એટલે ભગવાન કપિલે યોગ કહ્યું કે માં યોગ છે એ અષ્ટાંગ છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. યોગસ્ય લક્ષણમ વક્ષ્યે સબીજસ્ય નૃપાત્મજે મનો યેનૈવ વિધીનામ પ્રસન્નમ યાતિ સત્પથ. અષ્ટાંગ યોગમાં પણ બે પ્રકારના યોગ છે, સબીજ યોગ અને નિર્બીજ યોગ. હવે જો નિર્બીજ યોગ છે એ ગીતાનો યોગ છે, અને અહીંયા ભગવાન કપિલે માતાને કહ્યું સબીજ યોગ છે. કેમ કે સામે સ્ત્રી છે. માં અષ્ટાંગ યોગમાં પેલા વેલા યમ, તમારામાં યમ, યમ એટલે દમ, દમ એટલે દમન, દમન કરવું. પેલા વેલું તો રહેવાનું દમન. ઝૂંપડામાં મળે તો ઝૂંપડામાં, એસી મળે તો એસીમાં. ધોખો ન કરવો, તો પછી મુશ્કેલી થાય. એસીમાં રહ્યા હોય ને ક્યારેય ઝૂંપડામાં જવું પડે કે હેરાન હેરાન થઈ ગયા. ના, નથી થયા. આપણા વડવા બધાય ઝૂંપડામાં જ રહીને, અને આપણે પણ જોયેલું છે. લાઈટો નહોતી ત્યારે, એ આપણે જોયેલું છે. એ પણ સમય જોયો ને અત્યારે એસી નો સમય પણ જોઈ રહ્યા છીએ. વગર પંખે કોઈ જતા નિંદર આવી જતી, પંખા તો હોતા જ નહીં. દમન કરવું શરીરનું, જીભનું દમન. થાળીમાં જે પીરસાય ને એ ખાઈ લેવું, એ દમન કે. પછી ભલે રસગુલ્લા આવી જાય તો ખાઈ જવાય, એમ પછી એમ ના નો પાડવી. હું નથી ખાતો એમ નહીં, જે હોય તે. પછી ફરમાઈશ ન કરવી કે રસગુલ્લા છે, હવે તમે રસમલાઈ લઈ આવો, જાંબુ લઈ આવો. જીભનું દમન, જે મળે તે આરોગ્ય. દમન કરો. રહેવામાં, પહેરવામાં, હરવામાં, ફરવામાં. આ યોગનું પેલું લક્ષણ યમ, દમ, દમન કરો. આંખનું દમન, કાનનું દમન. યમ, પછી નિયમ. કોઈ પણ એકાદો નિયમ તમારા જીવનમાં તમે પાળો, નિયમ રાખો. આ નિયમ હોવો જોઈએ. નિયમ એવા હોવો જોઈએ કે એ કોઈને કેવા નહીં. નકર એવું છે, કોઈને કયો ને તો કોઈ ભંગાવ્યા વગર રે નહીં. બોલો કૃષ્ણ કનૈયા લાલ, મનમાં રાખવો. આપણાથી રેવાય નહીં કે ભાઈ મારે તો હવારમાં પૂજા કર્યા સિવાય અનાજનો દાણો ન ખપે. તને કોણ પૂછે છે? નિયમ, યમ, નિયમ. પછી આસન. આસન, એક આસન એવું રાખો કે જે આસન બેઠા પછી તમારે જવું ન પડે તો કે પરમાત્મા આવી અને તમને ત્યાં સાક્ષાત્કાર કરાવી જાય, એનું નામ આસન છે. અને આસન તો મને વધારે વધારે ગમે. આપણા સદગુરુ ઉગમ સાહેબ કી, આમ જો એનું આસન જુઓ, અને એ જ આસનમાં એને સાક્ષાત્કાર થયો છે. અને હવારમાં બેહી જતા એ ઉગારામ બાપા સાંજ સુધી એક ને આસન ઉપર એ પોતાનું કામ કરે જાય ને પોતાનું ભજન કરી જાય, પોતાનું કામ કરે જાય ને ભજન કરી જાય. નો ડગે આસન.
અને આપણાથી બેહાય નહીં લ્યો, શું કરો તમે? હેઠા તો ન બેહી કે ખુરશી પર બેઠા હોય તો એ લાંબા ટૂંકા થાય. પછી આપણે એમ થાય કે આને શેટી લઈને હુરાવી દઈ. આસનમાં સ્થિરતા હોવી જોઈએ. યમ નિયમ આસન. આસન પછી પ્રાણાયામ. પ્રાણાયામનો અર્થ થાય શ્વાસને રોકવો. શ્વાસને રોકી રોકી લેવો છોડવો, એનું નામ પ્રાણાયામ. તો કે પ્રાણાયામ કરવાથી શું થાય? આ પેલું એ તો અત્યારને રામદેવ બાબા તો એમ કે છે કે તમારા ફેફસા મજબૂત થાય. આ કોરોનામાં ઘાઈ ગયા હોય ને તો સીધા થઈ જાય. એટલે પ્રાણાયામ કરો, ઓક્સિજન પૂરો મળે એકી. પણ બીજું પ્રાણાયામ નાક બંધ કરીને તમે થોડીક વાર શ્વાસને રોકો છો, એનું કારણ એ આપણા શાસ્ત્રમાં ભગવાન કપિલ કહે કે માં, આપણું મન ભટકતું હોય અને ભટકતા મનને સ્થિર કરવા માટે તમે નાક બંધ કરો થોડીક વાર, એટલે તમારું ભટકતું મન તુરંત ત્યાં આવી જશે. એ કે એ ભાઈ હું કામ ગોંગળાવસ મને? એટલે ભટકતા મનને સ્થિર કરવા માટે પ્રાણને રોકો, મન પાછું આવી જાય એટલે પાછી શ્વાસોશ્વાસની ક્રિયા શરૂ કરી દો. પ્રાણાયામ. પછી પ્રત્યાહાર. આહાર એવો હોવો જોઈએ કે જે આહાર મને તમને નુકસાન ન કરે એવું જમવાનું. પ્રત્યાહાર. પછી ધારણા. તમારી એક ધારણા હોવી જોઈએ કે મારે અહીં સુધી પહોંચવું છે, મારું લક્ષ્ય મારા સદગુરુ છે, મારું લક્ષ્ય મારો પરમાત્મા છે, મારો બ્રહ્મ છે, મારો આત્મા છે. તમને મળે ધારણા. અને ધારણા થાય એટલે એ જ્યાં તમારું ધ્યાન પહોંચે, અને ધ્યાન પહોંચે, તમારું ધ્યાન જ્યાં લાગી જાય અને તમારું ધ્યાન સ્થિર થઈ જાય ત્યાં, એનું નામ સમાધિ. અને યાદ રાખો, આ સમાધિમાં આ પ્રાણ છે એ મૂલાધારથી એ હૃદય ચક્ર, ત્યાર પછી આજ્ઞા ચક્ર, સહસ્ત્રાધાર, તાળવામાં પ્રાણ આવે, અને તાળવું તોડી અને જેનો પ્રાણ બારો નીકળે એને મોક્ષ ગતિ મળે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. આ યોગ છે.